તો ભલુભાઈ દુકાને જવું પડશે. ખાધું છે પતા થતું નહીં. તારું જવું તો પડશે જ. એક નહીં બીજા હું છું. હા જીગુ કાકા બોલો. કોઈ દેખાતું નહીં ને. તમારે શું કામ બધા? હા અમે બેસીએ આ તો બે કઈ સુખ દુઃખ ની વાતો કરીએ. શું સુખ દુઃખ ની આયા આગળ બધા ભેગા આમ પછી છેલ્લે લડવારો કરો. તો લડવાનું થાય એ તો આપડે સમજી જાય. ઓ થાય. કશું લડવા પડવા ના થાય. ચાલ કઈ બેઠી તું ઓ તારી પીએ પીડી પીડી હું જો પીવો હોઉં બીડી. પીતા હોય આ તો. ના ભાઈ એ કોઈ વસ્તુ નહીં પીતો કેન્સર થાય એની તો. બરોબર એમ લીધે તો આ બધાને કેવું થાય પણ કોઈ દેખાતું નહીં. આવશે આવું કેમ મને શી ખબર એ તો તમે ના કહી દીધું ના આવશો મારા ઘરે. કેવું જ પડે ને એ બી લડવારો બધા કરે. એટલે વળવા તો નહીં તો એવા તો મસ્તી શું કે એવું બધું થાય. એવું થાય. તો થાય જ ને એવું કશું ના હોય. આ તો બધા બેહે પેલું આમ બોલે પેલું આમ તો એ વાત પલટી જ નાખવાની આપડે. ને પણ કેટલી બધી લડવારો કરે યાર છેલ્લે. ના ના હોતું એવું બધું. એ ભાઈલો હા બોલો. આ માથા ગોળી આવે નહીં તમને શું થયું બા હતા ને હારું આખો જીતુભાઈ હે ને આ પારીઓ બારીઓ મારે ના શેતમ કોમ કર્યું ને હારું આખું શરીર દુખે છે. આખો દાડો વૈત્રણ ને પણ શું કરું યાર પછી કાકા ગોળી પતી ગઈ યાર. આજે જ પતી ગઈ. ને પણ બીજું શું રાખો તું પૂડા હે ને અમને એ દેખાય ને એટલું જ રાખે છે. પણ શું કરવાનું હારું મારે હે ને ઠેઠ મેડિકલ માં જવું પડશે. માં જો પડી છે હારું ભાઈ હાલત હારું મારે હારું 300 રૂપિયા બચે. જો ડોક્ટર ની સલાહ બના લેજો. આ એક્સપાયર ડેટ હશે ને તો ઉપાધિ કરશો તમે. ના એ તો ના શું હું ભાઈ એમને નહીં લાવતો મોઘા ભાવની ગોળીઓ લાવો. જોજો વાત છે આ કાકા. આ તો અમુક મને કેરમ દુખાવે ને એટલે ગોળીઓ બધી રાખું દઉં. મારે શું આ તો કીધું તમે બરાબર ડોક્ટર ની હા સલાહ. હેડા જીતુભાઈ ભાઈ હાલે હેડા હું આવું થોડા તમને જીતુભાઈ હા તમારે હારી આ દવા આલી ને બોલ્યું કીધું સારું થયું નકર અત્યારે હું આ દવાખાના જાત ને તો ડોક્ટર આવવાના 450 રૂપિયા લે અને દવાને તો અલગ એટલે 700-800 થાત. પણ મારે ઉઠ્યા ને મારે ઉઠ્યા એટલે લાવું દઉં ગોળીઓ. સારું કર્યું પણ તમે લાયા તે શું કરવાનું લાવું તો પડે જ ને. મને ઉઠી બળ બળ જ કરે મને. આ તમે લેતા આવો તમે બે બળ લેતા વળો. આવો તમે લેતા આવો આ લેતા આવો હો. સારું બહુ દુખે છે અત્યારે પણ હા સારું શું લો બાદશાહજી લો એટલે તમે પાણી હોટ લઈને જ આયા એમ હું લો. હા બરાબર આ ગોરીઓ કરતર ની જ છે ને હા તમે ખાઈ લો ને. હું ખાવું મને નહીં ખબર. ગોળીઓ ખાલી છે મને ભૂલી ના થતા. ના ના નહીં ભૂલું હા આ તો તમારે જિંદગી ભર ઉપકાર નહીં ભૂલું આ ગોરીઓનો તો. ના તમે તો બહુ હોશિયાર છો બા. હા તો હું જાઉં હું ઘેર જઈને હોઈ જાઉં હા સારું સારું હા આવું થાય બા મળજો. હાર હાર જીવ ચાલે બળે છે ગુમાનમાં મારે હું બાડાના મકાનમાં. લે બાતાજી હા એ દેવા દેતા તમે. ત્યાં હારું દુકાને ગયેલો આ થોડુંક હારું કરતર થાય ને આ હારું શરીર દુખતું હતું ભૈલું ને આ ગોરી લેવા ગયેલો ત્યાં ના મળી તો પછી જીતુભાઈ આલી ને મને લાગે વહેલા મોડા હે ને લાડવા ખાવાના મળશે હા તમ તમારો 12મું થશે ને તમારે તમનું બોલો તમે તમનું બારનું ભજનો ગાતેલા પ્રભુ નતા કરતા તો ભગવાને યાદ કરવા પડે. તો મને એવું લાગ્યું કે હારું હેડ છે ડોહો ઓ યાદ તો આ દે. હા તો તમે અમર કાકડા ખાઈ લઈને આયા છો અલે એવું નહીં અમે કાકડા નહીં. અરે એમ કેતો હું આપણે ખેતરમાં શું કર્યું છે તો ઢેખારા આયા છે અલે દોડું ના બોલજો તમે. તો શું કરવાના હતા શેતમ શું તમાકુ નહીં કરી તમે જોયું દેખાતું નહીં તમને મને ખબર છે પણ માં કાતો આવજો તમે આવું પાણી બાણી વાળવાના હોય પાણી નહીં વાળો નાખવા તો ભાઈ મને વાલે વાળી દેજો. પાણી નહીં વાળો નાખવા જીસીબી ફેરવાનો આખા છે તમે હું એક તો દોડેનો ભરેલો હે ને એટલે આમ મારે સમજો તમે હા તો તમને આમ પૂછો કે તમે ના વાળવું હોય તો પછી હું વાળું.
મેં કહ્યું ને તમને આખા ચેતન જીસીબી ફેરવાનો આપણે. ફેરો હતા અને આ શું વાંધા છે અમે એટલે હારું આખા અરે શરીરે મોકડાવો. આ શરીરે હારું ચેર ઉપડી હે શું હારું ખબર નહીં શું થયું હે હે હોવે એવા બાચાજી આખો દાડો ચેતન તમે શું કામ કર્યું પારીઓ ફેંકેલો એવું હોવે અને થોડુંક આવડતેલો ત્યાં હવે હું મારે કેવું છું એટલે હારું પારીઓ નાખી હા અને થોડુંક આ ઢોરો હાથર ભેંસો હાથર ચાર કાપી એટલે જ એ ચારમાં છે ને આ યોર બીયોર તમને ચડી ગયો છે ને એટલે અને એવું કશું તો અત્યારે હવાની વાળી અત્યારે કઈ આવું થાય અરે ભાઈ તમે લાવ નહીં હારું બહુ ખંજવાળ આવે છે હો આખા શરીરે બહુ ખંજવાળ આવે છે એ અમારી વાત સાંભળો હા. પણ દવા છે અમારી જોડે શું દવા છે દવા ને હા જો લીંબુ શરબત હોય ને લીંબુ શરબત હા એ પીવાનું હું બનાવી લાવું તમે શાંતિ રાખો હા હા પહેલા આવજો હા વાર તો લાગે ને હા જાઓ ને બનાવ તો મને લાગે લેબુ ડેબુ ને કરવાનું મોરેશ નાખ્યા વગર લાવતા કાંઈ આ તમે વાત તો જો કર્યો હા એ રોણોજી અરે આઈ ગો અને મારી વાત સાંભળો હા લો એટલે આટલો બધો લોટો ભરી નાખો અરે મોકા ભાવનો વાણીનો લેવો હા લ્યો અહીંયા આટલો બધો ગયા હવે તમે બીજા એટલો હે હો પણ આ તો તમારે તમને કઈ જાય એટલે લઈને આવું બહુ ના પીવા પણ પેટ હતા એવડે બહુ ખાધું છે યો હોવે મારા હું હોઈ જાઉં હતા સારું સારું હા 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 શાંતિ હોઈ જજે માપે હા આ છોકરો પીછે મૂકી દાડે ખંજવાળ બહુ આવે છે નહીં રહેવો તો આ હારું પવનમાં જઈને બેસવા દેજો એક વાર પવનમાં કઈક સારું લાગે તો સારું શરબત પીધા થાય તો બધા આ ખંજવાળ ચાલુ થઈ પણ ઊંઘા છે હા વાતાવરણ કરો ખાવાનું પતંગ નહીં દેખતું ના ખાવા પતંગ થઈ ગયું છે હા પણ હારું આખા શરીર આ કેમ મોડ્યું તમે? ખંજવાળ કરે હાજે ચમ ઓય હારું ખબર નહીં હારું ચમ આ યાર હોમટા બોમટા નહીં કહે કે ના ના એટલે હોમઠા ગયા હોય તો હવારાનો ખેતમ ગયેલો તો અત્યારે ખંજવાળ આવે એ હા આ શું થયું હારું ખબર નહીં હારું શું થયું છે આ મેડિકલ માં ગયા દવાખાનો ના દવાખાને નહીં કહો હારું આ હવારામાં પેલું પારીઓ નાખે ને હા. તો હારું શરીર દુખતું હોય ત્યાં ભૈલું ને હારું ભૈલું ભાઈ આપણા દુકાનમાં ઓય ત્યાં ગોરી લ્યા કરી ગોરી નથી હારું જીતુ ભાઈ બેઠેલા તો મને કે હારું કે મારે ગોરી પડી હે કે હારું ખાધી મેં પછી 10 મિનિટ પછી વાળાજી ને ગયો એ હારું હારું એક તમને ખંજોળ હતા વાળાજી શું થયું છે ખાવા ખંજવાળ આવ્યું છે તો એમને હારું શરબત પીવડાવ એટલે ગોરી ખાધ્યા પર ઉપર શરબત પીવાય એમ તો કહો તમે અરે આજે તમારી પણ ગોળી જોવી જ હતી કે તારીખ બારીખ લખેલી હતી એ હારું એ તો મેં નહીં જોયું એમને મત ખાઈ જાય તમે તો ઓવે. તમે ગોળીઓ ખાઈ જાઓ હોય ડોક્ટર ની બધો સલાહ બલા લો એટલે અત્યારે આવું સલાહ લેવા જાવ તો અત્યારે કોણ હતા દવાખાનું ખુલ્લું હોય અત્યારે રાતે અડધી રાતે દવાખાનું ખુલ્લું હોય ફોન મારી ના જાય નંબર વાળા લખેલો હોય ને આ મને એવું લાગે છે કે રિએક્શન જેવું થઈ ગયું એવું લાગે છે રિએક્શન ને ઇરેક્શન આવી ગયો છે એ ના હોય યાર રિએક્શન એટલે ગોળી ખાવા હોય ને એક્સપર્ટ ગોળી હોય ને કાંઈ એટલે આવી કંજવાળ આવે હોય બોલાવે જીતુભાઈ બોલાવે તું ભાઈ જોડે જઈએ હા એ ભાઈ ગોળીઓ તો નહીં ખવડાવી દે એટલે નાતુજી હા તમે જીતુભાઈ બોલાવે હા, બોલે ને આજો ફટાફટ વહેલા આવજો પણ તમે યહી ના વાતો કરો કલુજી હા મારું બહુ એટલે બહુ જ ખંજવાળ આવે છે આ પણ ગોળી. તમે હોય એવા એટલે દવાખાને પેલા ગયા હોય તો એટલે આ મારા મનમાં એવું કે દવા લાયા છે ભાઈ એટલે ભાઈ ખાધી અલે એવા એવું એમને તો વાગતા આવડતું નહીં એ પણ શું હો એટલે આ ભાઈ કોને અહીં આગળ રહેતું નહીં રાતે મારે શું કરવું પડે એટલે તમારી જરૂર પડી એટલે જ બહુ મારે ઊંઘમાં તમને ઉઠાડ્યા નવરા પાડ્યા અમન એટલે તમે કોમ કરીને આયા થાકી જશે એ તો મને ખબર હતી પણ હા, બાદશાહજી અને કલુજી એમ કીધું કે બોલે લાવો કે એ બે તો હારા નવરા છે પણ તમે ગોળી તો નહીં આલેલી એમ કહું એ માથાની માથા તમે હવે મને કહેતા કે દુઃખ તો કે ગોળી નાની નહીં આલી હોય એમનું દુઃખ એ જ ગોરી આલું નું વાત તો શું કરે હમણાં થોડી ગોળી આલેલી એ માથાની આલેલી
એટલે માથા ના લઈ આજે પણ માથા ને ચઢે એની કે ઉતરે એની આલે લે એ ઉતરે એની દાલું ને તો એવે તો તને વલુર વલુર કરે એ પાછું ગહાઈ ગયું હશે હજુ તો કહે પણ એમ કરે ગોરી તમે ગોરી આલે ફઈ તો કહી દે આ ફરી માં ડોસીની ગોળીઓ હતી મેં આલી એ હારા મૂર્ખા એની ગોરી હતી આલેલી અલે અમાર ડોસીને પેલું પાટું નતું માર્યું ઓય. બેસી ઓય તાની એટલે બાપા એ તો આખા 2 વર્ષ થયા ગોરીઓ તે પણ હું શું કહું મારે તો હતી તે આલી તમે એ બાદશાહજી જોયા વગર તમને ગોરીઓ ખાઈ જાવ હતા તમને તો અત્યારે આવડે છે એ વાતનો આખા 2 વર્ષ થઈ ગયા હારી ગોરી એટલી બધી જૂની જીતુભાઈ તે ભાઈ હું તો ભાઈ તમારે દુઃખ એવું હતું ને ભાઈ બોલું ઘેર આવ્યા અમે ખરા હું દુઃખ જોયું ના તે મેં તો આલી આવાય નહીં બનેલા પણ તમે તો બનેલા હો ને પણ હવે ડાયરેક્ટ એને કવર કાઢી લે તો ચોઈ જોવાને ભાઈ આ તો બાકી એક વાત તો હા બોલો એ ગોળી અને કલુજીને આલી દેવાની બુડે ભાઈ હું કરો દવાખાના તમે લઈ જાઓ ફરી આવે કઈ કરતા ના ગોરીઓ ચાદર વાળા નહીં કરે કરી હાલતા